આ 1.5 મહિનાની તમાકુ કલકત્તી છે, સમજો, દેશી નો હોય, ખાલી આ વિકાસ તમે જુઓ કલકત્તીનો. અને આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળે. આજે મોસ્ટ ઓફ તમાકુમાં કુકરવાટ લાગી જાય. ખાલી પાછળનો ભાગ તમે જોવા જાડા એની જુઓ, આ પણ જુઓ તમે જાડા મિત્રો. બરાબર, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું કલકત્તી તમાકુની ખેતી. અને મિત્રો તમે કલકત્તી તમાકુની ખેતી કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે વિકાસ ના થતો હોય, પત્તાની જાડાઈ ના થતી હોય, કુકરવાટ આવી જતો હોય, વિકાસ ના થતો હોય, જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે. તમને વાત કરીશું ખેડૂત મિત્રો પાસે. તો નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ બોલો મોટેથી. શશિકાંત હનુમાનભાઈ પટેલ. બરાબર. નરસંદા, તાલુકો નડિયાદ, ઓકે. જિલ્લો ખેડા. ખેડા જિલ્લાનો નડિયાદ તાલુકો અને ગામ કયું લાગે આપણે? નરસંદા. નરસડા ગામની અંદર મિત્રો આપણે આવી ગયા છે અને એમને કલકત્તી તમાકુની ખેતી કરેલી છે. બરાબર. એની અંદર તમે અમારી દવા અને ખાતરનો ઉપયોગ કર્યો તો ફાયદો તમને કેવો દેખાય છે? ફાયદો સરસ દેખાય છે. શું દેખાય છે? લાઈવ બતાવો. બાદા બાદા જો બધા. આ મિત્રો પત્તા તમને ખેડૂત બતાવે, જુઓ આ પત્તાનો વિકાસ તમે જુઓ. આની અંદર તમને કોઈ પણ જાતનો કુકરવાટ જોવા નહીં મળે, ના મળે, કશું ના મળે. જો વજન કેવું લાગે છે પત્તાનું? વજન સારું લાગે છે. રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સરસ. મિત્રો અત્યારનો જે સમય છે, અત્યારના સમયમાં વાતાવરણ બદલાઈ જાય છે અને તમાકુ કુકરવાટ લાગી જાય છે. બરાબર. અને કેટલા દિવસની તમાકુ છે? 1.5 મહિનાની. મિત્રો તમે સમજી શકો છો કઈ 1.5 મહિનાની અંદર તમાકુનો વિકાસ તમે જો. આ બાજુ આવો, કેમેરો બતાવજો. આ વિકાસ જુઓ. આ એક નહીં, આ બીજા પત્તામાં બતાવજો. આ જાડાઈ જુઓ એની તમે, આ જાડાઈ જુઓ. આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર. અને હજુ 1.5 મહિનો થયો છે, હજુ પ્રોપર એનો સમય થયો નથી, તે છતાંય આવું જોરદાર રિઝલ્ટ મળેલું છે. બરાબર ને? તમે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો છો? ખેતી હું તો આમ તો પહેલા કરતો હતો. ઓકે. 2-4 વર્ષથી કરું. 2-4 વર્ષથી કરો છો તમે. ખેતરના ભાગ્ય કહેવાય ને, આજુબાજુ રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું લાગે, સારું લાગે. બીજા બધા ખેડૂતો કરતો આ ખેતરમાં બદલાવ કેવો લાગે તમને? સારું લાગે. અને આમાં ખાતરમાં તમે પાયામાં શું શું નાખ્યું હતું પહેલા? એએસપી એકલું જ તે? છાણિયું ખાતર ભર્યું નથી? ના. બીજું કશું નાખ્યું નથી? યુરિયા એકલી નાખે. યુરિયા એકલી નાખી અને આપણી દવા નાખી. બસ. કઈ દવા નાખી બતાવો, લાવો દવા બતાવો. આમાં ભૂમિ પરિવર્તન. આ ભૂમિ પરિવર્તન, એની સાથે એક સોઇલ પાવર આવે. સોઇલ પાવર. હા મિત્રો, ભૂમિ પરિવર્તન અને વિડીયોમાં તમને ફોટો દેખાય છે જેનું નામ છે સોઇલ પાવર. આ બે આઈટમ એમણે જમીનની અંદર પાણીમાં ટીપી ટીપી આપી. બરાબર ને? કેવી રીતે આપી હતી? આ ખાતર ભેગું નાખેલું. આ ખાતર ભેગું. અને સોઇલ પાવર પાણીમાં ટીપે ટીપે જવા દીધું. ભાઈ છોટી દીધું હોતે. મિત્રો આ રીતે એમને વસ્તુ આપેલું છે. અને આ બે દવાનો ઉપર પત્તા ઉપર સ્પ્રે કર્યો. સ્પ્રે કરેલો. બતાવો દવાઈ. આ બે દવાનો કેટલી વાર સ્પ્રે કર્યો? એક જ વાર. ખાલી મિત્રો એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ક. આ બે દવાનો એમને એક જ વાર સ્પ્રે કરેલું છે. કેટલા દિવસ ત્યાં સ્પ્રે કરે? આ પાણી વાળી તે પહેલા કેટલો અંદાજિત? 12 મહિના અંદર કરી. 19 તારીખ પહેલા 18 બરાબર છે. એટલે આમ ગણવા જઈએ 10-15 દિવસ જેવું થયું કહેવાય. 15 દિવસ થયા. મિત્રો આપણી વસ્તુનો વાપરે મિનિમમ 10 થી 15 દિવસ થયા છે, પણ આજે તમે કલકત્તી તમાકુ જુઓ ને સાહેબ, તો આખા પટ્ટાની અંદર 1.5 મહિનામાં આવી તમાકુ થાય નહીં. થાય આવી તમાકુ 1.5 મહિના? આપણી વસ્તુ ના વાપરી હોય તો આવી તમાકુ થાય ખરી? ના થાય. અને તમાકુ કુકરવાટ લાગી જાય. પણ મિત્રો એમને અમારી આ દવા અને ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે તો તમાકુમાં મજા આવી ગઈ. બરાબર ને? અને બીજું શું કહું, આ તમાકુ છે તમારી, આમાં ઉતારો અંદાજિત કેટલો નીકળશે? તમને કેવું લાગે છે આમાં વિકાસ પહેલા તો અમે રોકતા હતા 40 મણ થતી જેવી છે. બરાબર. અત્યારે કેવું લાગે, કેટલું થશે? અત્યારે થશે 50-60 મણ તો નીકળશે. બીજા ખેડૂત મિત્રો તમારી આ વિડીયો જોશે એમને તમે શું કહેવા માંગો છો? 2 શબ્દ ખાલી. આપણી દવા આ દવા વાપરવી જ જોઈએ. ઓકે. આનો ઉતારો બી સારો આવશે. બરાબર. આનો વિકાસ બહુ થયો છે એમ. બરાબર. 60 થી 70 મણ વીઘેની આકડે અંદાજિત એવું કહેવાય. જે વિકાસ જોઈને એવું કહી શકાય. 2 વીઘાની 140 મણ જેવી થાય એમ. 2 વીઘાની. મિત્રો તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રના મોઢેથી. અમે કોઈ નથી કહેતા કે આટલો ઉતારો આવે, પણ એમને જે અત્યારે વિકાસ 1.5 મહિનામાં જે થયેલો છે એવું વિચારીને અંદાજિત મારી કે આટલો ઉતારો નીકળે. અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારે પ્રોબ્લેમ આવતા હોય તો અમારો સંપર્ક કરો. સારામાં સારું અમે રિઝલ્ટ આપીશું. અને બીજું, તમે મારે સંપર્ક કઈ રીતે કર્યો? વિડીયો ઓનલાઈન વિડીયો જોઈને મારો સંપર્ક કર્યો. એ ટાઈમે તમને વિશ્વાસ હતો ખરો? ના ભાઈ, વિશ્વાસ હતો નહીં, પણ એકવાર વિશ્વાસ રાખીને દવા મંગાવી. મિત્રો તમે પણ અમારો વિશ્વાસ રાખીને દવા મંગાવો, જેમ અમને રિઝલ્ટ મળ્યું છે એમ તમને પણ મળશે. બરાબર ને? મળે રિઝલ્ટ બીજા ખેડૂતો હશું આપણે. ઓકે.
તો વિડીયો લાસ્ટ સુધી જોઈએ પ્રવાલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને